1.98 લાખ બાળકોને કિડની અને હૃદયરોગ સંબંધી બીમારીઓ રાજ્યના શાળા આરોગ્ય ચકાસણીના કાર્યક્રમમાં સામે આવી વિગત। પબજી ગેમ પર પ્રતિબંધને લઈ શિક્ષણ મંત્રીની સ્પષ્ટતા, કહ્યું સંસ્કારને બદલે હિંસા ન શીખે તે માટે લેવાયો નિર્ણય। પ્રિયંકા ગાંધીને કોંગ્રેસના મહાસચિવ બનાવ્યાના બન્યા ગુજરાતમાં પડઘા, કોંગ્રેસે કરી ઉજવણી। ગુજરાત સરકાર પર પીએમઓએ વ્યક્ત કરી નારાજગી, મેટ્રો રેલની ધીમી કામગીરીને લઈ નારાજગી। અમદાવાદના શહેરકોટના પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીની આત્મહત્યાની ચીમકી, ડીસીપીના ત્રાસને જવાબદાર। ચાલુ વર્ષે જીપીએસસીમાં થનાર ભરતીની યાદી જાહેર, ત્રણેય વર્ગમાં મળી કુલ 4615 ભરતીની જાહેરાત। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ આજે ગુજરાત સાથે હું છું સિદ્ધિ। સમાચારની કરીએ શરૂઆત। લોકસભાની ચૂંટણી લડવા ઉમેદવારોની કોંગ્રેસમાં ભરમાર શરૂ થઈ છે। 26 બેઠકો પરથી ચૂંટણી લડવા 140 જેટલા ઉમેદવાર તૈયાર થયા છે। 26 બેઠક પરથી 68 નામો શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે। 16 બેઠકો પરથી સરેરાશ 3 નામ સામે આવ્યા છે, તો 10 બેઠક પરથી સરેરાશ 1-2 નામ સામે આવ્યા છે। તો ઉત્તર ગુજરાતમાં 4 લોકસભાની બેઠક માટે સૌથી વધુ 36 ઉમેદવારો છે। ઉત્તર ગુજરાતમાં મહેસાણા લોકસભા બેઠક પર સૌથી વધુ 14 ઉમેદવારો છે। મધ્ય ગુજરાતની 5 લોકસભાની બેઠક માટે 18 ઉમેદવારોએ દાવેદારી કરી છે। તો સૌરાષ્ટ્રની 8 બેઠક માટે 30 દાવેદારો ટિકિટ માંગી છે। દક્ષિણ ગુજરાતની 6 લોકસભા બેઠક માટે 15 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે। તો અમદાવાદ પૂર્વની બેઠક માટે 5 ઉમેદવારોએ દાવેદારી કરી છે, જ્યારે અમદાવાદ પશ્ચિમ બેઠક માટે 3 ઉમેદવારોએ દાવેદારી કરી છે। તો ગાંધીનગરની સીટ માટે 3 ઉમેદવાર મેદાનમાં છે, તો નિરીક્ષકો પેનલ તૈયાર કરી હાઈકમાન્ડને મોકલશે। તો લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારો તૈયાર થઈ ગયા છે। 140 જેટલા ઉમેદવાર તૈયાર થયા છે। 26 બેઠક માટે 68 નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે। 140 જેટલા ઉમેદવારો તૈયાર છે। 26 બેઠક પરથી 140 ઉમેદવારમાંથી 68 ઉમેદવારના નામને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે। સંવાદદાતા નરેન્દ્ર ફોનલાઈન પર। નરેન્દ્ર, આગામી લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસમાં ઉમેદવારો જે તૈયાર થયા છે, કોનું નામ રેસમાં? જી, કોંગ્રેસ દ્વારા છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની પ્રક્રિયા કરવામાં આવી રહી હતી કે જ્યાં એમના જે નિરીક્ષકો 26 લોકસભા માટેના નીમવામાં આવ્યા છે એ તમામને આ અભ્યાસ આપવામાં આવ્યો હતો કે ખરા અર્થમાં એમની લોકસભા બેઠક છે ત્યાંથી કેટલા લોકો ચૂંટણી લડવા માંગે છે, અને એ અંગેનું આ એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, જેની અંદર કુલ 140 26 બેઠકો માટે 140 દાવેદારોએ પોતાની નામ નોંધાવ્યું છે કે તેઓ લોકસભા ચૂંટણી લડવા માટે માંગે છે। અને એ પૈકી જે 140નું લિસ્ટ હતું એને કોંગ્રેસ હાઈકમાન્ડે એટલે કે સ્થાનિક નેતાગીરીએ શોર્ટલિસ્ટ કરીને એ લિસ્ટને 68 લોકોનું બનાવવામાં આવ્યું છે, જેમાં સૌથી વધારે જે દાવેદારો છે એ ઉત્તર ગુજરાતની જે 4 લોકસભા બેઠકો છે એના માટે 36 દાવેદારો છે એ પોતાની દાવેદારી નોંધાવી છે। સૌથી ઓછા છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પટ્ટાની અંદર જોવા મળી રહ્યા છે। એટલે સમગ્ર ગુજરાતની જો વાત કરવામાં આવે તો જે લોકસભાની સ્થિતિએ વિધાનસભાની ચૂંટણી થઈ હતી એની સ્થિતિએ જો પરિણામો પર નજર કરીએ તો લગભગ 9 બેઠકો એવી હતી કે જ્યાં કોંગ્રેસ આગળ હતું, અને એના કારણે જ લોકોની ઉત્સુકતા જીતની વધારે શક્યતાઓ ગ્રામ્ય વિસ્તારની અંદર જોઈ રહ્યા છે, અને એના કારણે આ ટિકિટ માંગનારા લોકોની સંખ્યા ખૂબ વધારે જોવા મળી રહી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। અમદાવાદ પશ્ચિમ બેઠક માટે પણ 3 ઉમેદવારોએ દાવેદારી કરી છે, અને હાલ 68 નામને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે। તો રાજ્ય શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે, જેમાં બાળકોમાં કિડની અને હૃદય રોગની ગંભીર બીમારીઓને લઈ વિગતો જાણવા મળી રહી છે। ત્યારે મહત્વનું છે કે કુલ 1.22 કરોડ બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી, ત્યારે 1.98 લાખ બાળકોમાં હૃદય અને કિડનીની તકલીફ જોવા મળી, જ્યારે 20 લાખ જેટલા બાળકોમાં નાની મોટી બીમારીઓ સામે આવી। ત્યારે ગુજરાતના બાળકો બીમાર જોવા મળ્યા છે। 1.22 કરોડ બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી। શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે। બાળકોને તબીબી મેડિકલ ઓફિસર્સે જે ચેક કરવાના થાય
એટલે બેસિક પણ જે નાના નાના સ્ક્રીનિંગ કર્યા પછી પ્રાઇમરી રેફરન્સ માટે 20 લાખ જેટલા બાળકો નીકળ્યા છે. નાના મોટા રોગો, માનો કે કોઈને કંઈક ઇલનેસ હોય, ઇન્ફેક્શન હોય વગેરે, પણ જે પછી રેફરન્સ સંદર્ભ પાત્ર જે બાળકો છે એ સંખ્યા 2,21,000 જેટલા બાળકો છે. અને એ પૈકી પણ આપણે 1,89,000 જેટલા બાળકોની સારવાર પણ રેફરન્સ જે છે એ ટ્રીટમેન્ટ પણ કરી છે. અને સાથે સાથે આમાં આપણી પાસે ડેટા હોય છે ગયા વખતની પણ અને આ વખતે પણ ડેટા અત્યારે મળી રહી છે. ઘણા ખરા એવા બાળકો આપણે આમાં આઈડેન્ટિફાઈ કરીએ કે જેને કાર્ડિયાક બીમારી પણ હોય છે, કિડનીના પણ. એટલે આવા બાળકો ક્લેફ્ટ લિપ એટલે આખું અહીંથી હોઠ ઉપરથી બાળકનું લિપમાં એક જન્મજાત એક પ્રોબ્લેમ હોય છે અને આ બધા હોવાથી એની એક ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ પણ આ બાળકોને આવતું હોય છે. એની કોન્ફિડન્સમાં પણ એને એક અસર પડતી હોય છે. તો બ્લુવેલ અને પબજી ગેમ પર શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે માહિતી મુજબ સામાજિક કાર્યકર્તાની રજૂઆત બાદ શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવાયો છે. શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલમાં બાળકોને આ ગેમથી થતા નુકસાન અંગે જાગૃત કરવા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. તો તમામ જિલ્લાના ડીઓને પણ આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે પબજી અને બ્લુવેલ ગેમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પબજીનું ગેમનું જે એડિક્શન છોકરાઓમાં જોવા મળતું હતું અને જેના કારણે તેમના અભ્યાસને પણ અસર થઈ રહી હતી, ત્યારે પબજી ગેમ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સમાજને અસર કરે એવું ન બને એટલા માટે પબજી જેવી રમતો કે જેમાં બાળક સતત વ્યસ્ત રહે છે, ભોજન કે શિક્ષણ પણ એક બાજુ રહી જાય છે, કુટુંબથી પણ બાળક અળગું થઈ જાય. આ ટેવ અને આદત પડી જવાથી વ્યક્તિગત વિકાસ અને સામાજિક સમરસતા ઉપર પણ મોટી અવળી અસર થાય છે. આવું ન બને એટલા માટે આ પ્રકારની હિંસાત્મક આધાર ઉપર રચાયેલી આ સિસ્ટમ ઉપર અમે રોક लगाइए છીએ. तो आप समझ गए होंगे. તો સ્માર્ટફોન અને જુદી જુદી ગેમની વાત કરીએ તો આજના યુવાનો, ટીનેજર્સ તથા નાની વયના બાળકોને હવે પબજી ગેમનું ઘેલું લાગ્યું છે, જેની વિપરીત અસર તેમના પર થઈ રહી છે. ગેમ રમનારા રમતમાં એવા ખોવાઈ જાય છે કે તેમને સમયનું ભાન નથી રહેતું, આસપાસની દુનિયાનું પણ ભાન નથી રહેતું. બાળકો તથા યુવાનોને આ ગેમની લત લાગી જાય છે અને ત્યારબાદ તેમાંથી બહાર આવવું ખૂબ જ મુશ્કેલ છે. તેથી રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે, જેમાં શિક્ષણ વિભાગે પબજી ગેમ પર પ્રતિબંધ મૂકવાનો પરિપત્ર જાહેર કર્યો છે. તો પબજી ગેમ રમનાર જે લોકો છે કે જ્યારે તેમને ગેમનું એડિક્શન થઈ જાય છે ત્યારે અનિદ્રા અને ધબકારા તેમજ બેચેની જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થતું હોય છે. તો રાત્રે સ્વપ્નમાં પણ ગેમના કેરેક્ટર્સ દેખાતા હોય છે. તો ક્યારેક ક્યારેક ગેમ રમવા માટેનો એક ચોક્કસ સમય નક્કી ન હોવાને કારણે કામમાં પણ ધ્યાન નથી રહેતું અને બાળકો અભ્યાસથી વિમુખ થતા હોય તે પ્રકારની ઘટનાઓ પણ બનતી હોય છે. તો આપને જણાવી દઈએ કે પબજી ગેમ પર કંટ્રોલ માટે જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જે ગાઈડલાઈન આપવામાં આવી છે પબજી ગેમ રમવા માટે કે રમતા રમતા ખાસ કરી બહાર ખોરાક લેવાનું ટાળવું જોઈએ. તો સાથે સાથે જ્યારે પબજી ગેમ રમી રહ્યા છો ત્યારે ટીવી અને કમ્પ્યુટરથી દૂર બેસવું તેમજ સમયનું પણ ખાસ ધ્યાન રાખવું. એક ચોક્કસ સમય નક્કી કરવો ગેમ રમવા માટે અને ત્યારબાદ જ ગેમ રમવી જોઈએ. તો ગેમ રમવાના નિયત સમયને નક્કી કરી અને યોગ્ય સમયે જ ગેમ રમવી જોઈએ. અને ખાસ કરીને આપણે જણાવી દઈએ કે પબજી ગેમ કે જેના પર આ નિર્ણય લેવામાં આવ્યો છે, રોક લગાવવામાં આવ્યો છે, તેના સાઇડ ઇફેક્ટ્સ હતા કે જે આંખને નુકસાન પહોંચાડે છે અને સતત કમ્પ્યુટર કે મોબાઈલની સાથે રહેવાથી વ્યક્તિના માનસિક સ્તરને પણ નુકસાન પહોંચાડે છે અને યુવાનોનું કાર્યક્ષમતા ઓછી થવાને કારણે તેમના કરિયર પર પણ અસર થતી હોય છે. તો સ્વભાવ પણ ચીડિયો થઈ જાય છે, કારણ કે એક હિંસાત્મક બેઝ પર બનેલી આ ગેમ છે જે રમવાને કારણે બાળકના સ્વભાવ પર પણ અસર થાય છે. તમામ પ્રકારના નિરીક્ષણ બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે. પબજી ગેમ અને ખાસ કરી બ્લુવેલ ગેમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
તો પ્રિયંકા ગાંધીને મહાસચિવ તરીકે નિમણૂક બદલ ઉજવણી કરવામાં આવી ત્યારે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉજવણી થઈ છે. યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી, જેમાં ફટાકડા ફોડી પ્રિયંકા ગાંધીની નિમણૂકની ઉજવણી કરવામાં આવી છે. તો મોટી સંખ્યામાં કોંગ્રેસના યુવાનો હાજર રહ્યા, યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા અને પ્રિયંકા ગાંધીને જે વરણી કરવામાં આવી છે તેને લઈ ઉજવણી કરવામાં આવી. કોંગ્રેસ મહાસચિવ તરીકે પ્રિયંકા ગાંધીની નિમણૂક થઈ છે, સાથે પૂર્વ ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે, જેથી ગુજરાત કોંગ્રેસમાં પણ ઉત્સાહનો માહોલ છે. આ મુદ્દે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીને અભિનંદન પાઠવ્યા અને તેમની નિમણૂક કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. પ્રિયંકાજી એવું એક કરિશ્માઈ વ્યક્તિત્વ છે કે જે કોંગ્રેસમાં સક્રિય થાય એટલા માટે વર્ષોથી કોંગ્રેસના કાર્યકરો અનેકવાર વિનંતી કરી ચૂક્યા છે. આજે આનંદ છે સમગ્ર ગુજરાત કોંગ્રેસની ટીમને, સમગ્ર દેશના કોંગ્રેસના કાર્યકરો અને યુવા વર્ગને કે પ્રિયંકાજીએ આજે સક્રિય રાજકારણમાં જોડાવાનો નિર્ણય કર્યો છે અને પક્ષમાં જવાબદારી સ્વીકારી છે. પ્રિયંકાજીના નેતૃત્વથી, એમની સક્રિયતાથી પક્ષના કાર્યકરોને એક નવો જોમ અને જુસ્સો મળશે, એક નવું નેતૃત્વ મળશે અને પ્રિયંકાજીની સક્રિયતાથી એક યુવા વર્ગ કોંગ્રેસમાં વધુ સક્રિય રીતે જોડાશે, એક મહિલાઓ કોંગ્રેસમાં વધુ સક્રિય રીતે જોડાશે અને કોંગ્રેસના કાર્યકરોમાં એક નવો જોમ અને જુસ્સાનો સંચાર થયો છે. તો લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને પૂર્વ ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપી છે. ત્યારે આ મામલે સીએમ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. કોંગ્રેસે ફરીકવાર પરિવારવાદનું ઉદાહરણ પૂરું પાડ્યું છે, પરંતુ ભાઈ બહેનની જોડે કોઈ કમાલ નહીં કરી શકે, તેમજ પ્રિયંકા ગાંધી કોંગ્રેસની નાવ ડૂબાડશે. તેમજ જે કસર બાકી હતી તે આજે કોંગ્રેસે પૂરી કરી છે. હવે કોંગ્રેસનું મૃત્યુ નિશ્ચિત છે. कहते आए हुए हैं कि कब कांग्रेस रही नहीं है, सिर्फ परिवार रहा है. कांग्रेस खत्म हो रही है, परिवारवाद में कांग्रेस समाप्त हो गई है. सिर्फ परिवार को ही, इनका हित के लिए ही कांग्रेस में सोच रहे हैं और परिवार के सरेंडर में ही पूरी देश रहे, इस दिशा में कांग्रेस का जो प्रयास है, मैं मानता हूं कि जो बाकी रहा था वो सेक्रेटरी पद भी परिवार में गया और ये कांग्रेस का पूरा मृत्यु घंट होगा. कांग्रेस परिवारवाद के कारण इस देश में समाप्त हो रही है, अब जल्दी से समाप्त हो जाएगी. આગળ વાત કરીશું અન્ય સમાચારોની. રોકાઈ એક બ્રેક માટે. વેલકમ બેક. આગળ વાત કરીએ વલસાડના ખાટકીવાડમાં એનઆઈએ અને એટીએસની ટીમ સર્ચ ઓપરેશન કર્યું છે. બસ્તીર ધરમપુરિયાના ઘરમાં એનઆઈએ અને મહારાષ્ટ્ર એટીએસની ટીમે તપાસ હાથ ધરી. બસ્તીર ધરમપુરિયાનું અગાઉ અવસાન થઈ ચૂક્યું છે, ત્યારે તેમના પરિવારમાં જુબેર ધરમપુરિયા અને આરિફ ધરમપુરિયા નામના બે પુત્ર છે, જેમાંથી જુબેર અત્યારે વલસાડના ખાટકીવાડમાં રહે છે, જ્યારે તેનો ભાઈ આરિફ છેલ્લા કેટલાક વર્ષથી દુબઈ રહે છે. અને છેલ્લા કેટલાક વર્ષથી દુબઈમાં રહેતા તેના ભાઈ આરિફ કે જે દુબઈના મોબાઈલ શોરૂમમાં કામ કરે છે, તે અંગે પણ તપાસ એજન્સીએ વલસાડમાં રહેતા પરિવારજનોની પૂછપરછ કરી હતી. આ કાર્યવાહીમાં જોડાયેલ તપાસ એજન્સીઓના અધિકારીઓ કાર્યવાહી અંગે સત્તાવાર કંઈ જ કહેવા તૈયાર નથી, પરંતુ આ તપાસ એજન્સીઓ કાર્યવાહીના ભાગરૂપે જુબેર ધરમપુરિયા અને દુબઈ રહેતા તેના ભાઈ આરિફના બેંક એકાઉન્ટ અને અન્ય બેંકના દસ્તાવેજ પણ જપ્ત કર્યા છે અને સાથે લીધા છે. 2 દિવસમાં બંને ભાઈઓને દિલ્હી બોલાવ્યા છે. આથી એનઆઈએ અને એટીએસની તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે. તો માહિતી મુજબ મોટા હવાલા કૌભાંડનો પર્દાફાશ થાય તેવી પણ શક્યતાઓ છે. પૂછે કે તમારો ભાઈ ત્યાં ક્યારે ગયો ને ક્યારે આવ્યો, અને એને સોમવાર હાજર કરવા કીધું દિલ્હી. એ લગભગ 12-15 વર્ષથી છે. મોબાઈલનું કામ કરે. હા, મોબાઈલની જ કંપની, એટલે મોબાઈલ એ લોકોનું હોલસેલનું છે, એમાં કામ કરે. તો રાજ્યમાં પોલીસ કર્મીઓ પર અધિકારીઓના ત્રાસની એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે અમદાવાદના પોલીસ ઇન્સ્પેક્ટરે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. ડીસીપીના ત્રાસને કારણે પોલીસ ઇન્સ્પેક્ટરે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. તો માહિતી મુજબ અમદાવાદ સિટીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરને છેલ્લા ઘણા સમયથી ડીસીપી ત્રાસ આપી રહ્યા હતા. છેલ્લે હવે કંટાળી પોલીસ ઇન્સ્પેક્ટરે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.
માં પોલીસ ઉચ્ચ અધિકારીની દમનગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં શહેર કોટડાના પીઆઈ બીડી ગમારે વોટ્સએપ ગ્રુપની અંદર આત્મહત્યાની ચીમકી આપતો મેસેજ કરતા પોલીસ ડિપાર્ટમેન્ટમાં દોડધામ મચી ગઈ છે। મહત્વનું છે કે અગાઉ એક જે પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડે આત્મહત્યા કરી લીધી હતી, ત્યારે એક પીઆઈના મેસેજના કારણે પોલીસે આ સમગ્ર કેસની તપાસ શરૂ કરી છે। અમદાવાદના સીએનું પરિણામ જાહેર થયું છે। સીએ ફાઇનલ પરીક્ષાના જૂના કોર્સની પરીક્ષા યોજાઈ હતી। બંને ગ્રુપમાં 666 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી। કુલ 666 માંથી બંને ગ્રુપમાં 284 વિદ્યાર્થીઓ પાસ થયા છે, તો ગ્રુપ 1 ની પરીક્ષા આપનાર 916 માંથી 255 વિદ્યાર્થીઓ પાસ થયા છે। ગ્રુપ 2 ની પરીક્ષા આપનાર 1117 માંથી 253 વિદ્યાર્થી પાસ થયા છે। તો નવા કોર્સના બંને ગ્રુપમાં 86 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 39 વિદ્યાર્થીઓ પાસ થયા છે। ગ્રુપ 1 ની પરીક્ષા આપનાર 85 માંથી 10 વિદ્યાર્થીઓ પાસ છે, જ્યારે ગ્રુપ 2 ની પરીક્ષામાં 18 વિદ્યાર્થીઓ પાસ થયા છે। વાત કરીએ તો સુરતના વરાછામાં વાહનચોર ગેંગનો આતંક હજુ પણ યથાવત છે। અલગ અલગ સ્થળેથી 4 વાહનોની ચોરી કરવામાં આવી છે। વરાછામાં અવારનવાર વાહન ચોરીની ઘટના બને છે। વાહન ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, તો અલગ અલગ 2 વાહનની ચોરી કરતા શખ્સો નજરે પડ્યા છે। ચોરીને અંજામ આપતા 3 શખ્સોની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે। અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું, જેમાં ઘરે ઘરે જઈ સ્થાનિકોની વિગત મેળવવામાં આવી અને દસ્તાવેજની ચકાસણી કરવામાં આવી, તેમજ ગેરકાયદેસર વસવાટ કરતા અને ગુનાહિત લોકો સામે કાર્યવાહી કરવામાં આવી તથા દસ્તાવેજ વગરના વાહન પણ જપ્ત કરવામાં આવ્યા। ત્યારે મહત્વનું છે કે 200 થી વધુ પોલીસના કાફલા સાથે આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। અમદાવાદમાં ઘેર ઘેર જઈ અને જાણકારી મેળવવામાં આવી રહી છે, દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે। દસ્તાવેજ વગરના વાહન અને દસ્તાવેજ વગરના ઘર પણ જપ્ત કરવામાં આવ્યા છે। ગુજરાત સરકારની વિકાસની ગતિ ધીમી હોવાથી પ્રધાનમંત્રી કાર્યાલય નારાજ છે। રાજ્યમાં મેટ્રો ટ્રેનનું કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે। આ ઉપરાંત ગાંધીનગર રેલવે સ્ટેશન પર 5 સ્ટાર હોટલનું બાંધકામ પણ પૂર્ણ નથી થયું। પીએમઓએ ગયા વર્ષે ગુજરાતને સૂચના આપી હતી કે વાઇબ્રન્ટ સમિટ પહેલા હોટલનું કામ પૂર્ણ થવું જોઈએ, પરંતુ હોટલનું કામ અધૂરું રહ્યું છે। સરકારે એવો ખુલાસો કર્યો હતો કે હોટલનું કામ કરતી કંપનીએ આ સમય મર્યાદામાં પૂર્ણ કરવાનો ઇનકાર કર્યો, જેના કારણે શક્ય ન બન્યું। સમાચારમાં રોકાઈશું વધુ એક બ્રેક માટે। વેલકમ બેક। આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારોની। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક યુપીમાં લોકસભાની વધારે બેઠક જીતવા માટે પ્રિયંકા ગાંધીને સોંપી મહત્વની જવાબદારી। પ્રિયંકા ગાંધીને યુપીના મહાસચિવ બનાવ્યા। પ્રિયંકા ગાંધી 2004 થી રાજકારણમાં સક્રિય છે। 2004 ની ચૂંટણી પ્રિયંકા ગાંધી અમેઠી અને રાયબરેલી બેઠક માટે પ્રચાર કર્યો હતો। જ્યોતિરાદિત્ય સિંધિયાને લોકસભાની ચૂંટણી પહેલા મોટી જવાબદારી સોંપી। ઉત્તર પ્રદેશના પશ્ચિમ જનરલ સેક્રેટરી તરીકે જ્યોતિરાદિત્ય સિંધિયાની નિમણૂક। મધ્યપ્રદેશની ચૂંટણી જીત્યા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાના માથે મોટી જવાબદારી। પ્રિયંકા ગાંધીને મોટી જવાબદારી સોંપ્યા બાદ રાહુલ ગાંધીનું નિવેદન કે પ્રિયંકા ગાંધી ખૂબ કર્મઠ અને સક્ષમ નેતા છે। રાજકારણમાં પ્રિયંકા ગાંધીના પ્રવેશથી વ્યક્તિગત રીતે આનંદ થયો છે। રાહુલ ગાંધીએ જ્યોતિરાદિત્ય સિંધિયાના પણ વખાણ કર્યા કે જ્યોતિરાદિત્ય પાવરફુલ નેતા છે। સમાચારમાં અત્યારે આટલું જ। રજા આપશો। નમસ્કાર।